તો આજે આપણે પાવર પોઈન્ટનો જ્યારે પહેલો લેક્ચર લીધો ત્યારે આપણે પાવર પોઈન્ટમાં સ્લાઇડોનું ટાઈપિંગ કરેલું હતું, જે તમે જોઈ શકો છો. આગળના વિડીયોમાં આપણે પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવવું, ટોપિક કેવી રીતે લખવા, એના વિશે આપણે જાણકારી મેળવી. હવે આજના વિડીયોમાં આપણે જોઈશું કે હવે આ જે સ્લાઇડો આપણે બનાવી, જે ટાઈપિંગ કરી, એમને ડિઝાઇન કેવી રીતે આપવી, એને એનિમેશન અથવા બીજા ઘણા બધા ઓપ્શન છે આની અંદર, જે પ્રેઝન્ટેશનને તૈયાર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો સૌથી પહેલા આપણે ટોપિક લઈએ કે આ જે સ્લાઇડો સિમ્પલ આપણે જે ટાઈપ કરી છે એમને ફોર્મેટ કેવી રીતે કરવી, ડિઝાઇન કે બેકગ્રાઉન્ડ કેવી રીતે આપવા. તો ડિઝાઇન આપવા માટે અહીંયા ડિઝાઇન મેનુ આપેલું છે, જેના ઉપર તમે ક્લિક કરીને ડિઝાઇન મેનુમાં જઈ તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી ડિઝાઇનો આપેલી છે. તમે અહીંયા ક્લિક કરીને પણ વધારે બીજી ડિઝાઇનો જોઈ શકો. તો આ બધી ડિઝાઇન છે અને અહીંથી તમે બેકગ્રાઉન્ડને પણ અલગ અલગ સ્ટાઇલમાં બનાવી શકો. આવી રીતે અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ પણ આપેલા છે. અહીંથી બેકગ્રાઉન્ડ બી ચેન્જ કરી શકાય અને અહીંથી તમે અલગ અલગ પ્રકારની કલર સ્ટાઇલ પણ લઈ શકો. તો આપણે જોઈએ ડિઝાઇન આપણે મૂકવી છે કોઈ, તો ડિઝાઇન સૌથી પહેલા તો ડિઝાઇન ઉપર તમારું માઉસનું કર્સર લઈ જવું. ત્યાર પછી ડિઝાઇનને બે રીતે તમે એપ્લાય કરી શકો જે તે સ્લાઇડમાં. અગર તમે માઉસનું લેફ્ટ બટન ક્લિક કરો છો તો બધી સ્લાઇડમાં એક સરખી ડિઝાઇન એપ્લાય થઈ જશે. બાય ડિફોલ્ટ માઉસનું લેફ્ટ બટન ક્લિક કરવાથી બધી સ્લાઇડમાં એક સરખી ડિઝાઇન એપ્લાય થશે. અગર તમે એ ડિઝાઇન ઉપર કર્સર લઈ જઈને માઉસનું રાઈટ બટન ક્લિક કરશો તો તમને મેનુમાં પૂછશે, પ્રશ્ન આવશે કે એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ, મતલબ અત્યારે જે સ્લાઇડ તમે સિલેક્ટ કરી છે એ સ્લાઇડ ઉપર તમારે આ ડિઝાઇન એપ્લાય કરવી છે. તો તમે રાઈટ બટનનો યુઝ કરીને અલગ અલગ સ્લાઇડમાં અલગ અલગ ડિઝાઇન આપી શકો. તો આપણે રાઈટ બટન ક્લિક કરીને એપ્લાય ટુ સિલેક્ટેડ ઉપર ક્લિક કરીશું. એટલે પ્રથમ સ્લાઇડમાં આ ડિઝાઇન આવશે, બીજી સ્લાઇડમાં તમે જોઈ શકો એ ડિઝાઇન નથી. હવે ડિઝાઇન આપી દીધા પછી ફોન્ટમાં કઈ ચેન્જીસ કરવા હોય તો કરી શકો. એના માટે હોમ મેનુ તો છે જ. હોમ મેનુની અંદર ફોન્ટ ઓપ્શન, જેમાં તમે ફોન્ટની સ્ટાઇલ બદલી શકો આ રીતે, અને ફોન્ટની સાઇઝને પણ વધારે ઓછી કરી શકો, એને બોલ્ડ કરી શકો, ઇટાલિક આપી શકો, અંડરલાઇન આપી શકો, શેડો, આ એક નવું ઓપ્શન આવ્યું છે ટેક્સ્ટ શેડો, એની તમે ટેક્સ્ટને થોડા વધારે હાઇલાઇટ કરી શકો, અહીંથી તમે એને કલર આપી શકો. એવી રીતે નીચેનું જે બોક્સ છે એમાં અહેમદાબાદ લખેલું છે, એને પણ આપણે થોડું ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરી દઈએ, એની સાઇઝમાં થોડો વધારો કરીએ અને એને પણ ટેક્સ્ટ શેડો આપીને આપણે અહીંથી એને પ્રોપર કલર આપી દઈએ. તો આ પ્રથમ સ્લાઇડની ડિઝાઇન આપણે તૈયાર કરી. એવી જ રીતે બીજા નંબરની સ્લાઇડ, એને પણ આપણે કોઈ એક ડિઝાઇન આપી દઈએ. ડિઝાઇન મેનુ, સપોઝ કે આ ડિઝાઇન, રાઈટ ક્લિક કરો, એપ્લાય ટુ સિલેક્ટેડ, તો આ સિલેક્ટ થઈને ડિઝાઇન આવી ગઈ. હવે ફોન્ટ, સૌથી પહેલા ડિઝાઇન આપવાની, ત્યાર પછી તમે ફોન્ટની અંદર ડેકોરેશન કરો તો તમને પ્રોપર કલર કયો રાખવો એની તમને જાણકારી થાય. પછી એને બોલ્ડ, અહીંથી હવે આના માટે આ કલર બેટર છે તો આપણે આનો કલર ચેન્જ કરવાની જરૂર નથી. આને આપણે કલર ચેન્જ કરવો હોય તો કરી શકીએ. એવી રીતે ત્રીજી સ્લાઇડ ડિઝાઇન ઓપ્શન, એમાંથી આપણે કોઈ એક ડિઝાઇન સિલેક્ટ કરી લઈએ પ્રોપર, જેમ કે આ ડિઝાઇન. તો રાઈટ ક્લિક, તેને એપ્લાય ટુ સિલેક્ટેડ, ફોન્ટ બોલ્ડ કરીશું, સાઇઝ બરાબર છે. કલર અગર આપણે ચેન્જ કરવો હોય તો કરી શકીએ, અધરવાઇઝ તો જે કલર બાય ડિફોલ્ટ આવે છે અગર એ તમને પ્રોપર લાગતો હોય તો કલર ચેન્જ કરવાની કોઈ જરૂર રહેતી નથી.
તો આ કલર જે આપેલો જ છે એમણે બાય ડિફોલ્ટ એ સારો કલર છે, તો એ જ રાખીશું. આપણે ડિઝાઇન પ્રમાણે જે મેચ થતો હોય એ કલર આપણે પસંદ કરી શકીએ. આમાં પણ આ પ્રોપર છે. એવી રીતે આ સ્લાઇડમાં જઈશું, ડિઝાઇન ઓપ્શન, રાઈટ ક્લિક, એપ્લાય ટુ સિલેક્ટેડ, ધેન ફોન્ટ ઓપ્શન, હોમ મેનુ, એને બોલ્ડ કરીશું, શેડો આપીશું, અને અગર સ્ટાઇલ ફોન્ટની ચેન્જ કરી તો સ્ટાઇલ ચેન્જ કરી દઈએ. આવી રીતે ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરી શકાય. સાઇઝ તો બરાબર છે, એ આપણે ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી નીચેના જે ઓપ્શન છે એને પણ બોલ્ડ, શેડો, અહીંથી કલર આપણે એમને આપી દઈએ. એવી રીતે આને પણ સેમ અને પણ બોલ્ડ, શેડો એન્ડ અહીંથી કલર. એવી રીતે આને પણ તમે કોઈ પણ ડિઝાઇન આપી શકો. જેમ કે આ ડિઝાઇન, તો રાઈટ ક્લિક, દેન એપ્લાય ટુ સિલેક્ટેડ, પછી ફોન્ટ સ્ટાઇલ, અહીંથી એની ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરીશું. ફોન્ટની સાઇઝ થોડી વધારી હોય તો વધારી શકીએ. કલર તો એનો પ્રોપર છે એટલે કલર એનો એ રાખીશું. અને બોલ્ડ, શેડો. આવું ક્યારેક બનતું હોય તો તમે આ જે બોર્ડર છે ટેક્સ્ટની, એને થોડું આપણે આ રીતે એની સાઈઝને વધારો કરી શકીએ. રીતે આને પણ બોલ્ડ અને ટેક્સ્ટ શેડો આપીશું. દેન આને પણ આપણે આપીશું. કલર ચેન્જ કરવો હોય તો તમે કલર ચેન્જ કરી શકો. હવે આ ઇમેજ છે તો ઇમેજની પાછળનું બેકગ્રાઉન્ડ તો આપણને દેખાશે નહીં, પરંતુ જ્યારે રન થશે ત્યારે બેકગ્રાઉન્ડ દેખાશે. એટલે એને પણ એક ડિઝાઇન આપણે આપી દઈએ. સપોઝ એક પ્રોપર ડિઝાઇન એમને સિલેક્ટ કરી દઈએ એટલે એ પ્રમાણે થઈ જશે. રાઈટ ક્લિક, એપ્લાય ટુ સિલેક્ટેડ. લાસ્ટ જે સ્લાઇડ છે એમને પણ એક ડિઝાઇન સારી એવી આપી દઈએ. રાઈટ ક્લિક, એપ્લાય ટુ સિલેક્ટેડ, અને એના ફોન્ટની સ્ટાઇલ પણ ચેન્જ કરી દઈએ. આ રીતે તમે ચેન્જ કરી શકો. અને અહીંથી વિઝિટ અને બોલ્ડ, શેડો, સાઇઝ, આ રીતે તમે ડિઝાઇન સિલેક્શન કરીને આ પ્રમાણે ડિઝાઇનેબલ પાવરપોઈન્ટ બનાવી શકો. તો આ રીતે આપણે દરેક સ્લાઇડમાં અલગ અલગ ડિઝાઇન આપી શકીએ. કેવી રીતે અલગ અલગ ડિઝાઇન આપીએ આપણે આની અંદર જોયું કે માઉસનું લેફ્ટ બટનથી બાય ડિફોલ્ટ બધી સ્લાઇડમાં એક સરખી ડિઝાઇન આવશે. અને માઉસનું રાઈટ બટન જ્યારે તમે ડિઝાઇન ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન ખુલશે જેમાં તમને આ ઓપ્શન આપશે એપ્લાય ટુ સિલેક્ટેડ, એટલે પર્ટિક્યુલર દરેક સ્લાઇડમાં અલગ અલગ ડિઝાઇન આપી શકો. તો આ ડિઝાઇન માટેનો વિડીયો હતો. હવે આના પછીનો નેક્સ્ટ વિડીયો જે મૂકવામાં આવશે જેમાં તમને કેવી રીતે એનિમેશન આપવું, કેવી રીતે એમાં સાઉન્ડ ઇફેક્ટ આપવી, એનિમેશન ઇફેક્ટ આપવી અને બીજા પણ ઓપ્શન એની અંદર તમને શીખવવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.